ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કના પથદર્શક, માર્ગદર્શક અને પિતાશ્રી તેમજ દિવ્ય દ્રષ્ટિ અખબારના તંત્રી માલિક અને સિદ્ધ હસ્ત પત્રકાર એવા કિશનભાઈ બુદ્ધભટ્ટી દ્વારા તાજેતરમાં તેમના જન્મદિનની સ્લમ વિસ્તારના ગરીબ પરિવારના નાના ભૂલકાઓને નાસ્તો આપીને પ્રેરક ઉજવણી કરવામાં આવેલ હતી. સામાન્ય રીતે જ્યારે કોઈ પિતા તેનો જન્મદિવસ હોય ત્યારે તેના પરિવાર, બાળકોને અને સ્નેહીજનોને આમંત્રિત કરી સારી હોટલમાં ડિનર પાર્ટી આપી, કેક કાપી, મીણબત્તી બુઝાવી જન્મદિનની ઉજવણી કરતા હોય છે. પરંતુ એક એવા પણ પિતા હોય છે કે જે પોતાના બાળકો તો ઠીક, પરંતુ અન્ય ગરીબ પરિવારના પણ નાના નાના ભૂલકાઓને મનપસંદ નાસ્તો આપી તેના જન્મદિનની ઉજવણી કરે છે. ત્યારે આવા પિતા માટે પરમ પિતા શબ્દ ઉલ્લેખવામાં આવે તો કદાચ અતિશયોક્તિ ન કહેવાય. અને એટલે જ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની પૂરી ટીમ કિશનભાઈ બુદ્ધભટ્ટીને પરમ પિતાનું બિરુદ આપે છે. જી હા, કિશનભાઈ બુદ્ધભટ્ટી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા પરિવારના એક એવા પરમ પિતા છે કે જેઓ એક સમયે પરિસ્થિતિ સારી હોય કે ખરાબ પોતાના ખિસ્સાના પૈસે સ્લમ વિસ્તારના શ્રમિક અને ગરીબ પરિવારો માટે ભર ઉનાળે હજારો લીટર છાશનું વિનામૂલ્યે વિતરણ કરતા આવ્યા છે. કિશનભાઈ બુદ્ધભટ્ટી એક એવા પરમ પિતા છે કે જેઓ સેંકડો અનાથ અને ગરીબ લોકો માટે સેવા યજ્ઞ ચલાવી ચૂક્યા છે. તેમણે અનેક નિરાધાર અને વિધવા મહિલાઓના પેન્શન ફોર્મ ભરી આપી સરકારી યોજનાઓનો લાભ અપાવી નિસહાય લોકોને સહાયરૂપ બન્યા છે. તેમણે અનેક વિકલાંગ લોકોને સંસ્થાઓ મારફત વ્હીલચેર પણ અપાવી છે. ત્યારે આજે તેમણે તેમના જન્મદિનની ઉજવણી સ્લમ વિસ્તારના નાના ભૂલકાઓને મનપસંદ નાસ્તો આપીને કરી હતી. ત્યારે પોતાના વિચાર પણ તેઓએ રજૂ કર્યા હતા. આવો જોઈએ આપણે આ ખાસ રિપોર્ટ. આજના મારા જન્મદિન નિમિત્તે મિત્રો, સ્નેહીજનો અને વડીલો સર્વેએ મને શુભકામના અને આશીર્વાદ પાઠવ્યા છે. તે બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. જન્મદિનના વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ સૌ એક મીણબત્તી બુઝાવી ઉજવણી કરતા હોય છે. એ જાણે આપણી હિન્દુ સંસ્કૃતિને છોડી દીધી હોય તેવા રિવાજો અપનાવ્યા છે. ત્યારે મારી અંગત માન્યતા મુજબ મને તે યોગ્ય ન લાગતા એક પ્રકારનું માનવતાનું કાર્ય કરવાની ભાવનાઓથી મોરબીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને નાસ્તો આપવાની ઈચ્છા મેં મારા ત્રણેય સુપુત્રોને જણાવતા મારી આ પવિત્ર ઈચ્છાને તેઓએ સહર્ષ વધાવી લીધી હતી. જેથી આજરોજ અમે સૌ ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરેલ છે. અને ફરીથી હું આપ સૌને શુભેચ્છકોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કિશનભાઈ બુદ્ધભટ્ટી એક એવી વ્યક્તિ છે જેમની કથની અને કરની એક રહી છે. જામનગરનું જોડિયા ગામ તેમની જન્મભૂમિ અને રાજકોટ તેમની કર્મભૂમિ રહી છે. ફૂલછાપ દૈનિક અખબારના વરિષ્ઠ પત્રકાર તરીકે ફરજ નિભાવ્યા બાદ હાલ તેઓ દિવ્ય દ્રષ્ટિ અખબારના તંત્રી અને માલિક છે. તેમનું જીવન એક એવી ધૂપસળી જેવું રહ્યું છે જે પોતે સળગીને બીજાને સુવાસ આપે છે. તેમનું જીવન એક એવી મીણબત્તી જેવું રહ્યું છે જે પોતે પીગળીને બીજાને ઉજાસ આપે છે. કિશનભાઈ બુદ્ધભટ્ટી કોઈ નેતા કે અભિનેતા તો નથી, પરંતુ નિરાશ અને દુઃખી વ્યક્તિને મદદરૂપ બની તેના જીવનની દશા અને દિશા બદલે તેવા પ્રેરક પ્રણેતા છે. અને એટલે જ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની પૂરી ટીમ કિશનભાઈ બુદ્ધભટ્ટીને પરમ પિતાનું બિરુદ આપે છે. અને આવા પિતા માટે કોઈએ ખૂબ જ સુંદર પંક્તિઓ લખી છે કે जिसकी जेब खाली होती है फिर भी मना करते हमने नहीं देखा, एक पिता से बढ़कर इंसान हमने कहीं नहीं देखा. મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક. થેન્ક યુ સો મચ.